તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક લોકો જીવનભર મહેનત કરે છે છતાં પૈસા નથી જમા કરી શકતા અને કેટલાક લોકો સામાન્ય આવક હોવા છતાં ધીમે ધીમે ફાઇનાન્શિયલ ફ્રીડમ સુધી પહોંચી જાય છે? સિક્રેટ મહેનત નહીં, માઇન્ડસેટ છે. અને આ માઇન્ડસેટ એક પુસ્તક શીખવે છે, સેમ એઝ એવર. આ પુસ્તક પૈસા કમાવાની ટ્રિક્સ નથી શીખવતું. એ તમને બતાવે છે કે દુનિયા કેટલી બદલાય છે, પણ માનવ સ્વભાવ અને પૈસાની રમત એ જ રહે છે. ખાસ કરીને આપણા જેવા ઇન્ડિયન મિડલ ક્લાસ માટે, જ્યાં સેલરી ફિક્સ હોય છે, એક્સપેન્સીસ વધતા રહે છે અને ફ્યુચરનું ટેન્શન સતત હોય છે. આ પુસ્તક માઇન્ડસેટ બદલી શકે છે. સમજવાની સૌથી મોટી ભૂલ શું છે? આપણે માનીએ છીએ કે સફળતા માત્ર હાર્ડવર્કથી આવે છે, પણ સાચી વાત શું છે? લક અને રિસ્ક બંને ઇક્વલી પાવરફુલ છે. ધારો તમે કોઈ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરો છો, તમે રિસર્ચ કર્યું, પેશન્સ રાખ્યું, પણ માર્કેટ ક્રેશ થઈ જાય. શું એ તમારું ફોલ્ટ છે? નહીં. અને ક્યારેક કોઈ રેન્ડમ સ્ટોક પિક કરીને લોકો પૈસા કમાઈ લે છે. શું એ જીનિયસ છે? નહીં. તો પછી લેસન શું? સક્સેસની ઓવર એસ્ટિમેટ ના કરો અને ફેલિયરની અંડર એસ્ટિમેટ ના કરો. આ વિચાર જ તમારું મની માઇન્ડસેટ બદલી શકે છે. હવે બીજી એક ડેન્જરસ મિસઅન્ડરસ્ટેન્ડિંગ, કમ્પાઉન્ડિંગ. બધા કહે છે કમ્પાઉન્ડિંગ પાવરફુલ છે, પણ કોઈ તમને નથી કહેતો કે એ સ્લો છે, બોરિંગ છે, ઇનવિઝિબલ છે. ઇમેજિન કરો, તમે દર મહિને 5,000 રૂપિયા ઇન્વેસ્ટ કરો છો. પહેલા 1-2 વર્ષ કંઈ જ ડિફરન્સ નહીં દેખાય. ત્યારે મન શું કહે? છોડી દે, કાંઈ થતું નથી. પણ જે લોકો અહીં ગિવ અપ નથી કરતા, એ જ લોકો 10-15 વર્ષ પછી ક્વાયટલી વેલ્થ બિલ્ડિંગ કરે છે. અહીં ડિફરન્સ સ્કિલનો નથી, પેશન્સનો છે. ચાલો હવે એક અનકમ્ફર્ટેબલ ટ્રુથ. વેલ્થ શું છે? તમને લાગે બિગ હાઉસ, એક્સપેન્સિવ કાર, બ્રાન્ડેડ ક્લોથ્સ, પણ આ બધું દેખાતું છે. અને મોર્ગન હાઉઝલ કહે છે, વેલ્થ ઇઝ વોટ યુ ડોન્ટ સી. જેમણે 50 લાખ રૂપિયાની કાર લીધી છે, એણે 50 લાખ રૂપિયા સ્પેન્ડ કરી દીધા. પણ જે માણસે સિમ્પલ કાર રાખીને 50 લાખ ઇન્વેસ્ટ કર્યા, એ રિયલ વેલ્થ બનાવી રહ્યો છે. ગુજરાતી મિડલ ક્લાસમાં એક કોમન હેબિટ છે, લોકો શું કહેશે. પણ વેલ્થ બનાવવી હોય તો માઇન્ડસેટ બદલો. મારું ફ્યુચર શું કહેશે? હવે સૌથી પાવરફુલ કોન્સેપ્ટ, સેવિંગ ગિવ્સ ફ્રીડમ. ઘણા લોકો માને છે જ્યારે વધારે કમાશ ત્યારે સેવ કરશો, પણ ટ્રુથ ઓપોઝિટ છે. જે લોકો આજે 20,000 રૂપિયા સેલેરીમાંથી 2,000 રૂપિયા સેવ કરે છે, એ લોકો 1 લાખ રૂપિયા સેલેરી પર પણ સેવ કરશે. સેવિંગ અમાઉન્ટ નથી, હેબિટ છે. અને સેવિંગ શું આપે છે? લક્ઝરી નહીં, ફ્રીડમ. જોબ છોડવાની ફ્રીડમ, રિસ્ક લેવાની ફ્રીડમ, સ્ટ્રેસ વગર જીવવાની ફ્રીડમ. આ ફ્રીડમ કોઈ ઈએમઆઈ થી નથી આવતી, સેવિંગથી આવે છે. એક સવાલ તમે જાતને પૂછો, જો ટુમોરો હું જોબ ગુમાવું તો હું કેટલા મહિના સર્વાઈવ કરી શકું? જો આન્સર અનકમ્ફર્ટેબલ છે તો પ્રોબ્લેમ ઇન્કમ નથી, પ્લાનિંગ છે. હવે લોંગ ટર્મ માઇન્ડસેટ. આજની જનરેશન શું કરે છે? ક્વિક પૈસા, ફાસ્ટ રિઝલ્ટ્સ, ઇન્સ્ટન્ટ સક્સેસ. પણ રિયાલિટી શું છે? લોંગ ટર્મ માઇન્ડસેટ વિન્સ. સ્ટોક માર્કેટ હોય, બિઝનેસ હોય કે કરિયર, જે લોકો 5-10 વર્ષ કન્સિસ્ટન્ટલી રહે છે, એ જ જીતે છે. બાકી લોકો બીચમાં એક્ઝિટ થઈ જાય છે. ગુજરાતી માઇન્ડસેટમાં ઓફન શોર્ટ ટર્મ થિંકિંગ હોય છે. આ વર્ષે કેટલું કમાયું? પણ સાચો પ્રશ્ન છે, આગામી 10 વર્ષમાં હું ક્યાં હોઈશ? એક રિલેટેબલ એક્ઝામ્પલ, 2 મિત્રો છે. એક હાઈ સેલરી, એક્સપેન્સિવ લાઇફસ્ટાઇલ, નો સેવિંગ. બીજો એવરેજ સેલરી, ડિસિપ્લિન્ડ સેવિંગ, સિમ્પલ લાઈફ. 10 વર્ષ પછી પહેલો હજુ પણ પેચેક ટુ પેચેક, બીજો ક્વાયટલી ફાઇનાન્શિયલ ફ્રીડમ તરફ. ડિફરન્સ લકનો નથી, ડિસિઝન્સનો છે. અને હા, એક સટલ પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, રિસ્ક હંમેશા વિઝિબલ નથી હોતું. જોબ સેફ લાગે છે પણ કંપની બંધ થઈ શકે. બિઝનેસ રિસ્કી લાગે છે પણ ગ્રોથ આપી શકે. તો રિસ્ક અવોઇડ કરવો સોલ્યુશન નથી, રિસ્કને સમજવો સોલ્યુશન છે. એક્શન સ્ટેપ્સ. હવે પ્રેક્ટિકલ વાત કરીએ. તમે આજથી શું કરી શકો? દર મહિને ઇન્કમનો ઓછામાં ઓછો 10-20% સેવ કરો. અમાઉન્ટ નાનો હોય તો પણ ચાલે, હેબિટ ઇમ્પોર્ટન્ટ છે. ઇમરજન્સી ફંડ બનાવો, ઓછામાં ઓછા 6 મહિનાના એક્સપેન્સીસ. લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગ શરૂ કરો. એસઆઈપી ઇન મ્યુચ્યુઅલ ફંડ્સ સિમ્પલ અને ઇફેક્ટિવ છે. લાઇફસ્ટાઇલ અપગ્રેડ સ્લો રાખો. ઇન્કમ વધે તો એક્સપેન્સીસ નહીં, ઇન્વેસ્ટમેન્ટ્સ વધારો. સોશિયલ કમ્પેરિઝન બંધ કરો. વેલ્થ સાયલેન્ટલી બિલ્ડ થાય છે. પેશન્સ ડેવલપ કરો. 1-2 વર્ષ નહીં, 10 વર્ષ વિચારો. એક સિમ્પલ રૂલ યાદ રાખો, અર્ન, સેવ, ઇન્વેસ્ટ, રિપીટ. એન્ડિંગ. દુનિયા બદલાશે, માર્કેટ બદલાશે, ઓપોર્ચ્યુનિટીઝ બદલાશે, પણ એક વસ્તુ સેમ રહેશે. જે લોકો ડિસિપ્લિન,
પેશન્સ અને સાચો માઇન્ડસેટ રાખે છે એ જ લાંબા સમય સુધી જીતે છે. પૈસા કમાવવું સ્કિલ છે, પણ પૈસા રાખવા અને વધારવા માઇન્ડસેટ છે. અને અંતમાં એક વાત યાદ રાખજો, રિચ બનવું દેખાય છે, પણ વેલ્ધી બનવું અંદરથી બને છે. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવા જ પાવરફુલ ફેક્ટ્સ, બુક સમરીઝ અને લાઈફ ચેન્જિંગ આઈડિયાઝ માટે એસકે ફેક્ટ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે અહીં અમે વાત કરીએ છીએ એવી જાણકારીની જે તમારી વિચારવાની રીત બદલી શકે. અને હા, કમેન્ટમાં જરૂર લખજો આગળ કયો ટોપિક કે કઈ બુક પર વિડીયો જોઈએ છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં કંઈક વધુ ઇન્ટરેસ્ટિંગ અને માઇન્ડ બ્લોઈંગ સાથે.